હવે પણ જાણીએ કે ભારતના કયા સેક્ટરને તેનો સીધો લાભ મળનારો છે। આ તમામ એવા સેક્ટર છે કે જ્યાં ઘણા સમયની વાતચીત બાદ હવે સીધો જ લાભ તેમાં જોવા મળનારો છે। આપણે જણાવીએ કે હાલ જે ભારતથી યુકે જતા ડાયમંડ છે, જ્વેલરી છે, તેની પર હવે કોઈ ટેક્સ નહીં લાગે અને ભારતથી યુકે જતી આવી અન્ય જે સામગ્રીઓ છે તેમાં પણ આ તમામ બાબતો જોવા મળશે। ખાસ કરીને ચામડાનો સામાન છે, જૂતા છે, તેની પર પણ હવે કોઈ ટેક્સ નથી લાગવાનો। ભારતના આ ઉદ્યોગોને તેના કારણે સીધો જ લાભ મળશે। એટલે કે જે અલગ અલગ ભારતીય કપડા પર જે ટેક્સ લાગતો હતો તેમાં 8 થી 12% ટેક્સ હતો તે હવે સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂક્યો છે। એટલે કે આ ક્ષેત્રની અંદર તો સૌથી વધારે બેનિફિટ આગામી સમયની અંદર જોવા મળશે। ખાસ કરીને ભારતીય મશીનરીની જો વાત કરવામાં આવે તો તેની પર પણ આખરે જે ટેક્સ લાગતો હતો તે પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે। એ ઉપરાંત અન્ય જે તમામ સેક્ટર્સ છે તેમાં ભારતના ખાદ્યની વાત કરવામાં આવે તો તેમાં બાસમતી ચોખા છે, પ્રીમિયમ ચા, મસાલા, આ તમામ પર પણ ટેક્સ ખત્મ કરી દેવામાં આવ્યો છે અને સીધો લાભ આ ક્ષેત્રને પણ મળશે। એ ઉપરાંત એન્જિનિયરિંગ ટૂલ્સ, ઓટો પાર્ટ્સ પર હવે કોઈ પણ ઇમ્પોર્ટ ડ્યુટી નથી લાગવાની। એટલે કે આ ઓટોમોબાઈલ સેક્ટર છે તેની ઉપર પણ તેનો સીધો લાભ જોવા મળશે। આ ઉદ્યોગો ઉપર તેની સીધી અસર જોવા મળશે। પુણે, ચેન્નઈ અને ગુડગાંવના જે ઓટો પાર્ટ્સ છે તે મેન્યુફેક્ચરિંગ હબને આ સીધો લાભ મળવાનો છે। સ્વાભાવિક છે આખરે ઇમ્પોર્ટ ડ્યુટી અને અન્ય તમામ બાબતોને લઈને આ ક્ષેત્રની અંદર સૌથી વધુ લાભ મળશે અને આ તમામ જે વિસ્તારોના પાર્ટ્સ છે તેની અંદર સૌથી વધુ બેનિફિટ પણ જોવા મળશે। એ સિવાય જુઓ એગ્રોકેમિકલ્સ છે, સ્પેશિયલ કેમિકલ્સ અને પ્લાસ્ટિક પરનો ટેક્સ પણ ઘટાડી દેવામાં આવ્યો છે અને તેની અસર સીધી આ તમામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે તેને પણ સીધો ફાયદો મળવાનો છે। તો કેમિકલ પર જે ટેક્સ ઘટ્યો છે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંનેના જે ઉત્પાદકો છે તેનો સ્વાભાવિકપણે સીધો જ લાભ મળશે કારણ કે આ બંને રાજ્યોની અંદર આ બાબતોને લઈને સૌથી વધારે મશીનરી આવેલી છે અને ભારતનું જે ફાર્મા કંપનીઓ છે તેમાં યુકેમાં જે જેનરિક દવાઓ માટે સરળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ થવાની છે। એટલે કે જેનરિક દવાઓને લઈને એક મહત્વપૂર્ણ પગલું ગણાશે કારણ કે ભારતીય ફાર્મા કંપનીઓને તેનો સીધો લાભ મળશે। આ ઉપરાંત ભારતની યુકેમાં નિકાસ વર્ષ 2030 સુધી $29 બિલિયન પહોંચી શકે છે। આ એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો। આપ જાણો કે